તો ઝાલાવાડ પંથકના અત્યંત પ્રાચીન અને રોચક ઇતિહાસ ધરાવતા પાટડી શહેરમાં હાલ ચૂંટણી જંગ બરાબરનો જામ્યો છે। પાટડીનો ઇતિહાસ જેટલો ભવ્ય છે તેટલું જ વર્તમાન રાજકારણ પણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। ત્યારે નજર કરીએ માય વોટ માય ગુજરાતની પાટડી નગરપાલિકાની યાત્રા પર। સંદેશની માય વોટ માય ગુજરાત યાત્રા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહી છે। તાલુકે ગામડે ગામડે શહેરે શહેર નગરે નગર ફરી રહી છે એકમાત્ર ઉદ્દેશ્ય સાથે 100% મતદાનનો સંકલ્પ અને 100% મતદાનના સંકલ્પ સાથે આજે એ ધરતી પર અમે ઊભા છીએ સૌરાષ્ટ્રની કે જ્યાં સૌરાષ્ટ્રમાં વિકાસની સરવાણી ફૂટવાની શરૂઆત થઈ હતી। એટલે કે સૌરાષ્ટ્રના 222 રજવાડાઓમાં જ્યાં સૌથી પહેલા પાવર હાઉસ સ્થપાયું હતું એ પાટડીની ધરતી પર અમે ઊભા છીએ। પણ રાજાઓના રાજ ગયા અને લોકતંત્ર આવ્યું છે ત્યારે લોકતંત્રમાં અહીંયાની તાસીર શું છે, લોકો ચૂંટણી માટે કેટલા જાગૃત છે, ખૂબ મોટી સંખ્યામાં પાટડીવાસીઓ આપણી સાથે જોડાયા છે। હરહંમેશ ભારતીય જનતા પાર્ટીને સાથ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ લોકોની આશા આકાંક્ષાઓ પૂર્ણ કરી છે। એમાં ખરેખર નગરપાલિકાએ જે કામગીરી કરી છે ઉડીને આંખે વળગે એવી છે। એ જનતા જનાર્દનને આપ પણ જોઈ શકો છો। જાણી મળી રહે, સ્વચ્છતા રહે અને પ્રાથમિક પ્રશ્નોનું સમાધાન આવે એ આવે છે। પાટડીમાં પાણીની સગવડ છે એવી તો ક્યાંય સગવડ નથી। પાટડીમાં સવાર સાંજ પુરુષ પાણી મળી રહેશે, લાઇટની, રોડ 2 ટાઈમ પાણી આવે છે, 2 ટાઈમ ફૂલ પાણી આવે છે। જ્યારે સુરેન્દ્રનગર જુઓ કે ગમે ત્યાં બીજા ગામમાં જુઓ ત્યાં પાણીની અછત છે, પણ અમારા પાટડીમાં તો કેટલાય વર્ષોથી પાણીની અછત છે ને સવાર સાંજ 2 ટાઈમ ફૂલ પાણી આવે છે। અચ્છા, 2 ટાઈમ ફૂલ પાણી આવે છે અને કચરાની ગાડી એ રોજે રોજ આવે। સફાઈમાં અમારે પાટડીમાં તો સફાઈનું કામ એટલું સરસ છે ને કે ડોર ટુ ડોર ગાડી ફરે છે અને બધી જગ્યાએ કચરો લે છે અને સફાઈ બધે જ થાય છે। અચ્છા, સફાઈ બધે જ થાય છે, પાણી ડોર ટુ ડોર આવે છે। બેન છે એમની સાથે પણ વાત કરીએ। બેન, એકદમ જબરજસ્ત કે સુરેન્દ્રનગરમાં ના આવે, અમદાવાદમાં અમને તો 2 ટાઈમ પાણી નથી મળતું, તમને પાટડીમાં મળે છે। જો સાચી વાત, એક લોકોને જાગૃતિને લોક જાગૃતિને એક આઈનો બતાવું છું કે જે સચ્ચાઈ છે। પહેલી વસ્તુ કે એ કહે છે કે પાયાની તમામ સુવિધા છે। તમે આખું પાટડી ફરો, ક્યાંય મહિલાઓ માટે જે બારગામથી કરિયાણું લેવા આવે છે ગામમાં ફરે છે, તમને ક્યાંય મહિલાઓ માટે શૌચાલય ક્યાંય નહીં દેખાય। કોઈ મહિલાઓ ગામમાં બારગામથી આવી છે એ આખા ગામમાં ફરે છે, એ તમને એક શૌચાલય જાહેર સ્થળે દેખાય તો તમે મને કહેજો। નગરપાલિકા જ્યારથી બની ત્યારથી પ્રજાના પૈસાનો વ્યય થાય છે અને ભ્રષ્ટાચાર થાય છે। કોઈ આમાં કોન્ટ્રાક્ટર જ કમાય છે, પાટડીની પ્રજાને નુકસાની જ છે। કોન્ટ્રાક્ટર કમાય છે એટલે કેવી રીતે? કોન્ટ્રાક્ટરની વાત તો પછી આવે, પણ જ્યારે આ ચૂંટણીની અંદર 2026 નગરપાલિકા હોય કે સ્થાનિક સ્વરાજની હોય, એમાં પાટડીની અંદર જે ઘટના બની ને, તો હું તો એક જ વાત કરીશ કે બાબા સાહેબને જે મત આપવાનો અધિકાર અપાયો હતો ને એની હત્યા બધા ભેગા કરી છે। બીજું કંઈ મારે કહેવું નથી। અને પાણીની બચત કરવી હોય તો પહેલા શીખવું પડે કે બચત કેવી રીતે થાય। 2 ટાઈમ પાણી આપી એટલે બધું આપણે બોલીએ। પાણી જ્યારે આવે છે ત્યારે એમને ચકલીઓ ચાલુ રાખે છે, બરાબર, ખૂટા નળ રાખે છે, એના કારણે ગટરો ઉભરાય છે અને ગંદકી થાય છે, બરાબર। બાકી પાણી તો 3જા માળ ચડે છે, અત્યારે હાલે આવ્યું છે પાણી। પાટડી વાસીઓ હવે જેટલા પણ વોર્ડ બચ્યા છે એમાં કચાવીને મતદાન કરજો, જે પણ તમને ઠીક લાગે, જે પણ તમને યોગ્ય લાગે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે મારા સ્થાનિક સહયોગી શાહરૂખ સિપાઈ સાથે હું નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, પાટડી।